જુડા કે કાઈ ખજૂરભાઈ આવે રિસોર્ટમાં એટલે હું ગામના પેલા કેમ છો જય વસરાજ જય બધા વસરાજ. મજામાં ચટપટી વાળાને અમને સપોર્ટ કર્યો તો કે ભાઈ તમે ચટપટી આમની લેવા આવો મને આની ચટપટી બધી ચા પીવા મળી સવાલ કરવા અમે આવ્યા તમે અહીંયા ચા પીવા મળ્યા બોલો સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં હું હે ને આવી યુનિક રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં કી રામ કે રામ સીતારામ બધા દૈરાન કે બધા આજ તો મને ખુશીનો પાર નથી હું સીએફ સાહેબ ની મળવા ગઈ હતી મને ખુશી હતી ને હવા મોટી પાપાને પોરીને જીમવા જુડા કે કાઈ ખજૂરભાઈ આવે રિસોર્ટમાં એટલે હું ગામના પેલા આવતી રહી હજે જો કે કોઈ નથી આવ્યું પણ અમે આવે હા હાલો તો હમણાં ખજૂરભાઈની એન્ટ્રી થાય અમારા પોરબંદરમાં જો કે કાર થઈ હોય નથી ખબર પણ રિસોર્ટમાં આગળ એન્ટ્રી થાય તો ફાઇનલી ખજૂરભાઈ આવે ગા એન્ટ્રી થઈ ગઈ પહેલી વાર રૂબરૂમાં જોઈએ ખજૂરભાઈ જય માતાજી ભાઈ કેમ છો જય વસરાજ કી બધા મજામાં પહેલી વાર મેં તમને રૂબરૂમાં જોયા હકીકતમાં બહુ ઈચ્છા હતી મળવાની કેમ છો મજામાં શાંતિ બસ શાંતિ એકદમ તમને એકદમ તબિયત સારી છે તમારી કેમ ઇમોશનલ કેમ થઈ ગયા પહેલી વાર મળી તમને ભાઈ અરે અરે એકદમ શાંતિ મજામાં સરસ ઘણી મહેનત કરો છો તમે આવું કરો મહેનત પોરબંદરની બધી દીકરીઓ આવી તમારી જેમ મહેનત કરે એ પ્રાર્થના કરશું અમે જોવો છો ભાઈની વેળ ખાઈ વેળ બહુ મસ્ત આ બોલે જય વસરાજ કી હે બધા મજામાં અમારી ભાષામાં સરસ બહુ સરસ છે બસ આવી રીતના દીકરીઓ મહેનત કરે ને આગળ વધો આવો મહામહનીય મેઘાવિન વદીનમ સ્વાગતવાણ ભાષાય વદીયમ સ્વાગતમ કુર્મા પ્રેમામપુમાત્યમાદાય હૃદયમ રત્નાત્સુખમ ચંદનમ વંદને નાસ્તુ યથા પૂજ્યેત મયા તો ખજૂરભાઈ છો કે રૂબરૂમાં આવી તો મળી લીધું પણ અમારા માટે યુટ્યુબર માટે 1 કલાક ખજૂરભાઈ અમને આપે એનો કિંમતી સમય અમને આપે એટલે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને એક મને એ ખુશી થઈ કે માણો હતા જી કહે પણ આજ ખજૂરભાઈ મને કીધું કે ચણા મસાલા રીલ બનાવી તમે જ છો ને કે એટલે મને ઓળખી ગયા બસ ગર્વ એ વાતનું છે કે ખજૂરભાઈ મને ઓળખી ગયા મારા વિડીયો પણ એ જોવે છે હું ખજૂરભાઈને આમ જોઈએ તો બિગ ફેન છે બહુ વિડીયો જોઉં ઇન્સ્ટામાં ફોલો કરું બસ આજે મળવાની ઈચ્છા હતી મળાઈ ગયું થોડીક વાર તો રોવું આવતું હતું ફૂલ કેમ કે એટલું સારું કામ કરે કે જે કે અત્યારે કોઈ માણસ નથી કરતું કોઈ એટલે કોઈ નહીં ભલે ને ગમે એટલા ઊંચા માણસ હોય ગમે એટલા પૈસા હોય કોઈ કરતું નથી ગરીબ માણસને ને કોઈ 10 રૂપિયા ન દે મારી પાસે તો શું હોય મને કોઈ છોકરું નાનું માગવું હોય ને તોય હું 10 રૂપિયા દઈ દઉં મારું ખજૂરભાઈ જેવું જ છે મારે ગમે ત્યારે ભલે હું ખજૂરભાઈ જેવી નહીં બનું પણ મારે એની વાત ઉપર જ મારે હાલવું એમ એના રસ્તા ઉપર હા એના રસ્તા ઉપર જ હાલવું ટૂંકમાં બસ રૂબરૂ મળ્યા જો અત્યારે તમે ઓફિસમાં બેઠા એટલે હમણાં એ થોડીક વાર રેસ્ટ કરી લઈએ આરામ તો કરવો પડે ને કે લાંબે પલેથી આવ્યા હોય એટલી પછી વાતચીત કરાવીએ મળીએ પણ મને આજ એટલી ખુશી થઈ ને ખજૂરભાઈ મણી ઓળખ્યા ગયા એમ થાય કે ઠેકડા રિસોર્ટમાં થોડીક વાર આરામ કરવા ગયા તો અમે અહીંયા ઓફિસમાં બેહવા આવતા રહ્યા હાલો થોડીક વાર ઓફિસમાં બેસલી હજે અમીરભાઈ કે કોઈ આવ્યા નથી હમણાં થોડીક વાર પછી આવે સૌથી પહેલાં હું આવી મને એટલી ખુશી હતી ખજૂરભાઈને મળવાની આજ મળાઈ ગયું ફાઇનલી સીએમ સાહેબને મળીને તો એટલી ખુશી હતી આજ ખજૂરભાઈને મળીને તો ડબલ ખુશી થઈ આમ ડબલ એમ કે બીજી વાર હું કોઈક વડીલ મારાથી મોટા સ્ટારની મળાઈ બિગ ફેન છે ટૂંકમાં જો આ બિન છે ને એ અમારા સબસ્ક્રાઈબર વિડીયો જોવે પછી એક બિન માં બેઠા ને એ અમારા સબસ્ક્રાઈબર લગભગ મને છે ને આ રિસોર્ટમાં લગભગ ઓળખે અને મેં પહેલાં રીલું પણ રિસોર્ટની બનાવેલ છે તો અમે જો હે ને બેઠા અમીરભાઈ આવે તા સીધો નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું રાણી અમીરભાઈ આવે તા અમીરભાઈ આવ્યા છે રામ રામ દેખાતા જી તમે સીતારામ જય વસરાજ ઓલા ભાઈને લેવ તો ગેટીથી ગેટી કોક ભાઈ આવ્યા ને તે ઉઈ ભાત અમીરભાઈ કહે કે લેતા આવો તો અમે આવે ને મેં તો નાસ્તો ચાલુ કરી દીધો અમીરભાઈ એક બે તમારે હાટું લેવા ગઈ હતી ચાર તમારા હાથ લેવા ગઈ હતી એટલે તમે નાસ્તો કરીએ ખાવું તો જોઈએ ને ખાવું પહેલા હા અમીરભાઈ ખજૂરભાઈ મેં મળેલ હતું ક્યાં બાત હે ગેટી વાહ 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 પછી શું કીધું તમે જોઈ લીધો ને રીલ આગળ જ જોઈ શું તમે કીધું એટલે અમે એકલા જ નથી બધા બેઠા છે હા તમે જોઈ ને બાકી છે રીલ કામ કીધું ખજૂરભાઈ
જય દાદા જય વજરાજ કી હે બધાને નાનીના મજામાં ઓલામાં રીલ આવશે બધા જોજો હું રોતી હતી એના અટાણા સુધીનું બધું છે ને ત્યાં ઇમોશનલ ડાયરેક્ટ રોવું જ આવે ઓટોમેટિક. અત્યારે સુધી કેમ કે ઓલું ન ગયા કે આપણે ભગવાનના બાજુ એણે આપણે કંઈક જાતા હોય અત્યાર સુધીને એની જે મહેનત કરીને એનું પેમેન્ટ એને આજ મળ્યું હા બધું કે મળે ખજૂરભાઈ આવે ને એમ કીધું એટલે જય વસરાજ બધા કી હે સીતારામ રામ રામ હું તારા બ્લોગ જોવા હા લાલાભાઈ પાછળ તેમ કીધું કે આ તો ઓલી છોકરી ઓલી ભેળ પકોડાવાળી છે બરાબર હા ને? હા આ બધું આવે ગોવામાં હા દુનિયા કોઈ પણ કંઈ પણ કે કંઈ પણ કરે પણ ગાંડા ભાઈ જ કહેતા હતા કે ગમે એ કે તમે તમારી રીતના મહેનત ચાલુ રાખો. હા બસ આજ મને એટલી ખુશી છે ને કે કઈ વાત પૂછવામાં એમ થાય કે હું હવામાં ઉડા કે ખજૂરભાઈ મને ઓળખા અત્યારે જો એટલી મારી મહેનત હતી એને એક વાર બેભાન થઈ ગઈ હતી પાછી પાણી નાખીને ઊભી કરી ને એક ઈ મહેનત છે ને જે મી કરી મહેનત પણ એના વાહે કાઢતા હોય જો કે અનિલય હે અને ખાસ અમીરભાઈનો જે બંગડી બજાર હતી હકીકત વાત કરા સિરિયસલી બંગડી બજારમાં હોતી ને હું ઊભી રોતી હતી કમેન્ટોના હિસાબે મને કમેન્ટો નેગેટિવ આવે મારે વિડીયો નથી બનાવવા મારે ચેનલ એટલે ઓલું નથી કહેતા સફળતા પાછળ વ્યક્તિનો હાથ હોય છે તો હું રોતી હતી મારે વિડીયો મૂકી દો તો અમીરભાઈ કે તું તો ગાંડી હતી કે વિડીયો થોડા મુકાઈ કે પછી મારું ઇન્ટરવ્યુ લીધું અને અમીરભાઈ મને સમજાવી કે ના તું વિડીયો મૂકમાં તું બનાવ તો મેં ટૂંક સમયમાં સારું ભગવાનની દયા હોય તમારી અમીરભાઈ એમ જ છે હા મારે અમીરભાઈએ સાહેબ મારું પહેલું ઇન્ટરવ્યુ લીધું ને તો મારા 8 સબસ્ક્રાઈબર હતા હા એમાં મને કીધું કે આ બેન સારું સત્સંગ કરે છે તમે બધાએ સપોર્ટ કરજો હા પછી અમીરભાઈ કેવું થોડાક ટાઈમમાં જ એવી ઉતરી ગઈ ખરેખર તમારા બધાનો પ્રેમ છે ભાવ છે પણ આપણે કોઈ ક્રેડિટના હકદાર ને તમારા લોકોમાં ટેલેન્ટ હોય કંઈક આવડત હોય કંઈક તમે અલગ કરતા હોય પણ પાછળ તો- કોક કેવા વાળું જોઈએ અમીરભાઈ એ કુદરત આપણને નિમિત્ત બનાવતો હોય એક આજ અમીરભાઈ છે કાલે કોઈ બીજા આવે ને તમને સપોર્ટ કરે સાથ સહકાર આપે હા પણ શરત એટલી આપણા સંસ્કારો આપણી પરંપરાઓ આપણી રીતિ રિવાજો આપણી મર્યાદામાં રહે ખૂબ આગળ વધો ને ખૂબ બધે પ્રગતિ કરો ના અમીરભાઈ આપણે ભગવાન સામે આવ્યા ને આપણે રોવાનું મળ્યું હકીકતમાં ખજૂર સામે એવી રીતે રોવા મળી હતી હા પૂછો અનિલ Automatic ને? ઓટોમેટિક હું કોઈ સાંભી નથી રહ્યો કોઈ દી અનિલ જાણીને એને 2-3 વાર કીધું બેન જલ્દી આવો પણ થોડું હા મેં 2-4 ફોન કર્યો જલ્દી આવો પણ એનાથી ન પહોંચાડું હું જરાક વહેલી આવી ગેટી મારતા રોવાનું જ ચાલુ થયું ભાઈ એટલે રોતી, કી રોતી, એટલે ઈ મને તમારે સામે ન રોવું આવે શું આવે કે તને મારી try કરતા. તમે મારો તો ટ્રાય કરો મારો ને તો મને રોવું આવે બાકી ન હોય તો ખજૂરભાઈ સામે જ મને રોવું આવે લઈ આવો જોઈએ નાખો ના ના એવું ન કરાય હાલો તેમ નાસ્તો કરી લ્યો હાલો તો જે હે ને કિરણબેન ને ઈ પણ આવેગા ને એવા મારું હે ને સન્માન કર હમણી બસ છે એટલે અમે બસ જો જઈએ અડધા રસ્તામાં છે અડધા આવ્યા અડધા ને આવ્યા એવું છે લાંબો પલો રહ્યો પાછા તડકા બહુ રહ્યા એટલે મોડા મોડા નીકળતા થાય વહેલા જ નીકળ્યા વગર નહીં હાલો તો જો અમે જઈએ અનિલ ને બધે આગળ છે ને અમે જઈએ હાલો તો જો હવે અમારી જગ્યાએ છે ને બધા બેહેગા ને જો લાઈન સર બેઠા આ સાઈડ બધે બેઠા અમીરભાઈ ને અનિલ ને બધાય ને અમે જો આ બધું બેહી કિરણબેન ને બધા આગળ ઈ ઘણા બધા છે બધે બેઠા હવે હમણાં થોડોક ટાઈમ આપણે જેની વાટ જોઈએ કે ખજૂરભાઈ બસ એ આવવાના છે એટલે અમે છે ને આગળ બેઠા કે અમારે શૂટિંગ આથી મસ્ત આવે ને અમે બધું દેખાય ક્લિયર દેખાય એટલે ને હજી નાથી બેન નહીં આવ્યા ને તમે ફોન કર્યો તો રસ્તામાં નહીં ક્યાં રાણાવા પૂઈ ગયા હતા રસ્તામાં છે બસ થોડીક વાર પૂછશે હા થોડીક વાર પૂછશે ખજૂરભાઈ ક્રિકેટ રમવા આવ્યા અમારે જો તો અમે હે ને ત્યાં જોવા જઈએ બોક્સ ક્રિકેટ આમ દોડીએ હો પણ જોવા હાટું જોવો તો ખરી જો દેખા હતા ઓછું જો અહીંયા બધું શૂટિંગ ચાલુ થાય ક્રિકેટ રમવાનું પણ ચાલુ છે હરેક એવા યુટ્યુબર હરેક ઇન્ફ્લુએન્સર હરેક કલાકારોને સપોર્ટ કરવા જોઈએ જે મહેનત કરે છે સંઘર્ષ કરે છે જે હવાઉ મારતા હોય એને સપોર્ટ કરવાની જરૂર નથી સપોર્ટ કરવાની જરૂર કોઈને કહેવાની છે કે જે ના હવે હું આમની વાત કરું તમને તો આમનો મેં એક વિડીયો જોયો હતો એ વિડીયોમાં એવું હતું કે એક ચટપટીવાળાને અમને સપોર્ટ કર્યો હતો કે ભાઈ તમે ચટપટી આમની લેવા આવો મને આની ચટપટી હતી ચટપટી મને બહુ ભાવે છે એટલે એ જે ચટપટી વેચનાર બહુ નાનો માણસ હતો હંમેશા જોજો નાના માણસો કે નાનો જે ધંધો કરનાર હોય છે એનામાં એટલી સમજ નથી હોતી માર્કેટિંગની એટલી સ્કિલ નથી હોતી એની પ્રોડક્ટ બહુ સારી હોય છે તો એ વ્યક્તિ ન્યા અટવાય છે તો એવા લોકો માટે ખજૂરભાઈ છે કે જેને હકીકતમાં જીવનમાં કંઈક કરવું છે એટલે આમનો મેં વિડીયો જોયો હતો એટલે હરેક ઇન્ફ્લુએન્સરોને કહું છું કે ખાલી ફક્ત પૈસાને પ્રાયોરિટી આપોમાં કે આમથી લઈ લેવા પૈસા આમથી લઈ લેવા અને કહી દેવું કે આ બહુ સારી વસ્તુ છે એવું નથી
ક્યારેક પૈસાને સાઈડ પર મૂકીને સંબંધોને જાળવો. હંમેશા ક્યારેક સારી વસ્તુ તમને લાગે કે બિચારા પાસે પૈસા નથી, આને સપોર્ટ કરવાની જરૂર છે, તો એવા લોકોને સપોર્ટ કરો તો ભગવાન તમને આગળ લાવે છે. આજે ખજૂરભાઈને લોકો પ્રેમ આપે છે એનું કારણ મોટામાં મોટું એવું છે કે પૈસાને પ્રાયોરિટી પછી દેવાની પહેલી વસ્તુ છે કન્ટેન્ટ. તો આ જેટલા યુટ્યુબરો છે બધાને સપોર્ટ કરો, જેટલા પોરબંદરના લોકો છે. આમ તો પોરબંદરમાં ગરમી થાય છે બરાબર, ને આવા તડકાની અંદર જો તમારી આટલું દોડતા હોય ને તો આવા જેટલા પણ ક્રિએટરો છે એને સપોર્ટ કરજો. ને આજે અમે પાછા આખી પોરબંદરની ટીમ છે, બધા રમવાની છે. ક્રિકેટ રમવું છે ને ભાઈ? આજે બેનુય રમશે ને ભાઈઓ રમશે. હાલો જય માતાજી. આ બધા યુટ્યુબરો વતી સૌથી પહેલાં તો તમારું પોરબંદરમાં સ્વાગત છે. અને મારું નામ અમીરભાઈ ઓડેદરા છે. અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલ છે મારી. અને આ બધાને ખાસ જ્યારથી અમને ધવલભાઈએ કીધું છે 4 દિવસ પહેલાં કે ખજૂરભાઈ પોરબંદરમાં આવે છે, અને ત્યારથી આ લોકો 24 કલાક ફોનો કરી ક્યારે આવે છે, કેમ મળવાનું છે, કેમ જવાનું છે, સતત ને સતત ખજૂરભાઈના નામની રટણ ચાલુ છે બધાને. અને તમને મળી પણ એક તમે રોલ મોડેલ છો. સારું લગાડવા માટેનો આ પ્રોગ્રામ નથી, પણ અમને બધાને એમ થાય છે જીવનમાં. અમે આજથી 2 વર્ષ પહેલા અમે પોરબંદર તમે આવ્યા હતા ને, લાલાભાઈએ જે ગાડી હંકારી છે અમે પાછળ બહુ દોડ્યા. લાલાભાઈ એટલા બધા સ્કૂટરો લઈ લઈને પાછળ એક વખત ખજૂરભાઈની ઝલક મળી જાય એટલી પડાપડી હતી. પરંતુ આજે મહેનત કરી બધા આ બધાનું મહેનતનું ફળ છે કે આટલી મહેનત કર્યા પછી અરે કેમ છો? જો બધા લોકો મહેનત કરો, આગળ વધો. એવો ક્યારે વિચાર ક્યારે કરો કે ભાઈ આ વ્યક્તિ આગળ નીકળી ગયો, આપણું કેમ થશે, આ વ્યક્તિ આગળ નીકળ્યો. મોટાની પાછળ ભાગવા કરતા એ વ્યક્તિ કેવો છે ને મહત્વનું છે. હરેક ઇન્ફ્લુએન્સરોને લાગુ પડે, યુટ્યુબરોને લાગુ પડે, કલાકારોને લાગુ પડે. ઘણીવાર એવા યુટ્યુબર હોય કે આપણે એને મળવા જોઈએ તો વ્યવસ્થિત જવાબ નથી આપતા. મારી જીવનમાં મારે યાર આવું થયું છે, ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે ભાઈ મારે આવું નથી બનવું. મારે એવું બનવું છે કે જે નાનેથી શરૂઆત કરે છે એવા હરેક કલાકારને સપોર્ટ કરવો, પ્રેમ આપવો. કદાચ મને કામ મળતું ને બીજો કોઈ માણસ મને એવું કહે કે ભાઈ આનું કામ કેવું છે, આને કામ અપાય, તો હું હંમેશા કહું છું કે એને કામ આપો. અને ઘણા એવા લોકો એવું છે કે કોઈને કામ મળતો હોય તો અટકાવે. તો એવા લોકોથી દૂર રહો અને એવા લોકોને સપોર્ટ કરો કે જે સાચા અર્થમાં આગળ વધે છે. અને આ જેટલા લોકો છો બધા યુટ્યુબરો છે, એટલે આવા હરેક યુટ્યુબરોનો તમે તો કંઈક બોલો, તમે તારે બોલતો હા બોલે, ઘણી વાર બોલે કે જય બચરાજ, બધા મજામાં, બધા મજામાં. આ બધાને અત્યાર સુધીનું તમે મને ઓળખી ગયા પહેલી વારમાં જોયા જો તો મારા માટે બહુ મોટી ગણવાની વાત છે. હું હર એક એવું નથી, હું હરેક આપને કોઈ એવું નથી કે ઘણીવાર કોઈક આપને અમુક કલાકાર કેવા હોય આમ કે તમે મને ઓળખો, 150 વખત એના વિડીયો જોતા હોય તો કે હા એવું નથી બનવાનું. ઓળખો છો યાર, વિડીયો જોવો છો તો કહેવાનું બિંદાસ, શરમમાં નહીં રહેવાના. જેટલા ટ્રાન્સપરન્ટ તમારા જીવનમાં તમે રહેશો, જેટલા તમે લોયલ રહેશો, જેટલું તમને એવું લાગશે, લોકોને એપ્રિશિએટ કરતા શીખો. આપણી લાઈન એવી છે કે ક્યારે કોઈને કોઈ એપ્રિશિએટ નથી કરતું. કદાચ તમારું કન્ટેન્ટ સારું લાગે ને તમે કે હા એ મને લિંક મોકલજો ને હું જોઈ લઈ. એ પોતે 1.5 વાગ્યા સુધી જોતો હોય આપણા વિડીયો. એટલે બધાને એપ્રિશિએટ કરતા શીખો. જે કલાકાર કોઈને એપ્રિશિએટ કરતા શીખતો એની જીવનમાં આગળ આવે છે. અને હું તો બધું બોલ્યા જ રાખું, બોલે એટલે મારું હું કોઈને વારો નહીં આવવા દો. પણ તમે બધા કંઈક બોલો. હાલો આપણે ક્રિકેટ તો રમી પેલા, આવો ક્રિકેટ રમીએ. ચાલો ભાઈઓ. ભાઈ હું અત્યારે પોરબંદરમાં આવ્યો છું ને, જેટલા તમે જોવો છો યુટ્યુબરો અને કલાકારો રાત દિવસ મહેનત કરે છે ને, આજે ખાસ અમે યુનિક રિસોર્ટ પોરબંદરમાં આવીએ છીએ, જ્યાં માત્ર 350 રૂપિયામાં બધી વસ્તુ મળે છે. ને એમાં પાછું આ બોક્સ ક્રિકેટ છે. ઘણા દિવસથી બોક્સ ક્રિકેટ રમ્યો નથી, એટલે આજે પોરબંદરના તમામ ક્રિએટરો સાથે હું ક્રિકેટ રમવાનો છું. ભાઈ આવી જાઓ ભાઈ. મારે ઘેર આવા મહેમાન આવ્યા, એ મારે હયે હરખના માય જો, મારે ઘેરે આ ગરીબોના બેલી રે ગાયું અમારા લીલુબેન ને સપોર્ટ કરજો. આજે ની અંદર એટલે હા ખજૂરભાઈ ક્રિકેટ રમે ને અમે જોઈએ બધાય કઈ. હા અમીરભાઈ બોલિંગ કરે, હમીરભાઈ બોલિંગ કરે. હા અમીર શું કઈ અમે બોલિંગ કર્યું. બધાને મળવાની મને બહુ મજા આવી. હાલો પેલા એક બોલ નાખી લઈ. હે ભગવાન બોલ્ડ નો થાવ. લાલાભાઈ ધીમે નાખો, ટોપી રાખો. હા 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 આ રમવાનું ચાલુ થઈ ગયું જો.
છોકરાઓને જોજો લાગે હાલો આડે સણ તું દેખા નહીં બોલ લાગે નહીં નો કે ખજૂરભાઈ નાથી આપણી બોલ કોઈ દી નો લાગે આ હા 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 વાહ ક્રિસ ગેલ નીકળો વાહ આ બધાનો શ્રાપ લાગ્યો પડે આ બધા મને શ્રાપ લાગી લાગે તો જો હું આવે હારું હારું ભાઈ બસ મજામાં અત્યારે ભાઈ આપણે બોલનું ધ્યાન રાખવું પડે મેન તો ખાસ કરીને કેમ કે આપણામાં ખજૂરભાઈ રમે પછી કઈ આમ આડાવડો ઊભું તો જરૂરી છે ખજૂરભાઈ આપણે રમતા હોય તેથી આપણે કેદી જોઈએ એ પણ ક્રિકેટ રમતા હોય ને આપણે જોતા હોય એવો મોકો કેદી મળે બધા લોકો અહીંયા જે સ્ટેજ પર છે બધા ત્યાં જઈને બેસી જાય ઇન્ક્લુડિંગ બાઉન્સર તમે પણ બેસી જાઓ કોઈ ટેન્શન નથી પહેલા તો આમાં થેન્ક યુ આ બેનો બધી ચા પીવા મળી સવાલ કરવા અમે આવ્યા તમે ત્યાં ચા પીવા મળ્યા બોલો ક્યાં જવું અમારે આ વિચાર આ લોકોએ લાલાભાઈ એવો કર્યો છે ભાઈ સવાલ તો પૂછાય પેલા ચા ઉપાડી લઈ અને પોરબંદર વાળાનું ખાસિયત છો લાલાભાઈ ચા દુનિયામાં કદાચ આમ જો 5 કરોડ રૂપિયા એક બાજુ ને ચા એક બાજુ ચા વગર આ લોકોને નો હાલે ખોટું કે સાચું હા તો ભલે પાછા જોજો ચા પી પીને હાડકા નો ગળી જાય બોલો સાહેબ યુટ્યુબમાં આપણે વિડીયો બનાવતા હોય છે ઘણી વખત નેગેટિવ કોમેન્ટો આવતી હોય ઘણી વખત આપણે આપણને મળતું હોય કે હાલી દીકરાને હાવ આમ હોય એને માઈક આપો ભાઈને પેલા માઈક આપો જોરદાર સવાલ કરો ક્યાં બાત છે બોસ સેમ વર્ડ સેમ સવાલ અગેન એ બરોબર એક મિનિટ તું ભાઈ વિશ્વાસ ન્યા ક્યાં લેજો એને લઈને સવાલ આપણે યુટ્યુબમાં કામ કરતા હોય ત્યારે હું બધા કહેતા હોય કે હાલી હું નીકળ્યા કે હાવ ગાભા બોટલા બાંધીને થોડીક તો આમ હોવું જોઈએ થોડીક આપણે આ હોવું જોઈએ ને એવું બધું હોય એમાં તમારું શું કેવું છે કે ખરેખર એને હું આપણે રિપ્લાય દેવું જોઈએ કે આપણે હું આપણા માઇન્ડમાં રાખવું જોઈએ ભાઈ હું તમને બહુ સત્ય વાત કરું ને તો માતાજીની કૃપાથી મને કમેન્ટો એટલી નેગેટિવ ક્યારે આવી નથી પણ જે લોકોને નેગેટિવ કમેન્ટ આવતા હોય જો જે તમે યુટ્યુબમાં આવ્યા છો એના મનમાં એવું હતું કે અમે ક્યાં રસ્તે છીએ ખરેખર જ્યારે આ વિડીયોની વાત આવે જ્યારે કોમેન્ટોની વાત આવે ભાઈ હમણાં કીધું અમે બધાએ નાના નાના ગામડામાંથી અને નાના નાના લોકો ખૂબ મહેનત કરી બધા આગળ આવે છે પરંતુ આજે આ સોશિયલ મીડિયાના મારફત હું એક વાત કહેવા માંગીશ આ બધા લોકો એમાં એગ્રી છે કે નહીં મને કહેજો નીતિનભાઈને સામે જોયા છે મને એવું લાગે છે કે કદાચ આ કોઈ સારું લગાડવા માટે નહીં અમારું જે સપનું હતું ને અમને લાખો કરોડો અબજો રૂપિયા જે અમારી એમ કહેવાય કે જે પેમેન્ટ છે ને આજે અમને મળી ગયું છે તમારી સામે વિભા છે જે સાચી કમાણી અમે આજે કરી લીધી અને સવારે અમે હોટથી ફરશું કે અમે આજે ખજૂરભાઈને મળી ક્યાં બાત હે ક્યાં બાત હે ક્યાં બાત હે પણ પોરબંદરના મેં જેટલા યુટ્યુબરો જોયા જેટલા કલાકાર જોયા હું તમને એક મહેશ દાદાની પોરબંદરની માટીની હું ખાસિયત એ તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું કે મહેશ દાદા છે ને છેલ્લા 10 વર્ષથી મારી હારે છે અને ઘણીવાર મને કે હું મેયર છું હું વાતથી ન ફરું હવે મહેશ દાદાને છે ને એક વ્યક્તિએ ફોન કર્યો રાજકોટથી
અને અમે હતા બધા સુરત ને મહેશ દાદાને એવું કીધું કે તમારે એક ખજૂરભાઈને એક ઇવેન્ટમાં આવવાનું છે ને જે તમારું પેમેન્ટ હોય એ અમને કયો. હવે અમે વ્યસ્ત હતા એટલે મહેશ દાદાએ એવું કીધું કે ભાઈ ખજૂરભાઈ અવેલેબલ નથી કેમ કે અમારી ઇવેન્ટ છે ને એટલે નથી આવવાના. એટલે એ વ્યક્તિએ એવું કીધું કે ભાઈ તમે મહેશ દાદા મેયર છો ને તો તમે આવો ને અમારી ઇવેન્ટમાં તો તમે તમારું પેમેન્ટ બોલો. મહેશ દાદાએ શું જવાબ આપ્યો ને ખબર કે ભાઈ આજે મને કીધું ને હવે જિંદગીમાં મને કહેતા નહીં. હું મેયર છું ને હું ખજૂરભાઈ હારે જોડાયેલો છું ને જિંદગી બીજી વાર કહેતા નહીં મને. અને પૈસાની વાત મને ક્યારેય કરતા નહીં. એટલે એ માણસ એવો છે તમારો પોરબંદરનો ખાનદાન માણસ કે એણે ક્યારેય મારી હારે છેલ્લા 12 વર્ષથી 10-12 વર્ષથી એટલે ક્યારેય પોરબંદરની ધરતી માટી એવી છે ને કે પૈસાને પ્રાધાન્ય તમે ક્યારેય આપ્યું નથી. અને તમે જેને પ્રેમ કરો ને એને દિલથી પ્રેમ કરો છો ને એ જીવતું જાગતું ઉદાહરણ મહેશ ગોરણિયા છે તમારા. એટલે દિલથી કામ કરો. જેટલા પણ યુટ્યુબર છે, કલાકારો છે, નાના વર્ગના લોકો છે, ક્યારેય ઘણીવાર આપણે કહીએ અમે તો ભાઈ ગામડેથી આવીને અમે હાવ નાના માણસો છીએ ને કેમ થાય. ટેલેન્ટ એવી વસ્તુ છે, નસીબ એવી વસ્તુ છે ને ક્યારેય તમારે તમને ક્યાંય પહોંચાડી દે ને એની કોઈ ગેરંટી જ નથી. એટલે જીવનમાં નાસીપાસ થવામાં જીવનમાં આગળ બહુ સત્ય વાત કરું છું. કારણ કે આપણી લાઈનમાં કેવું છે ભાઈ અમે પેમેન્ટ વગર ક્યાંય જાય જ નહીં. ના 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 અમારો ખર્ચો આમ અમારું આમ તેમ. નો ડાઉટ પૈસાની જરૂર દુનિયામાં હરેક વ્યક્તિઓને હોય પણ ક્યારેક ક્યારેક સંબંધ બહુ મહત્વના છે. એટલે ક્યારે પૈસાને પ્રાયોરિટી આપ્યા રાખીને લાવો પૈસા એ ન હોવું જોઈએ. સારી વસ્તુને પણ સપોર્ટ કરતા શીખો. પછી નીકળો પૈસા કરો તો સામે વાળાને ઝેર જેવા લાગી હા બહુ સત્ય વાત કરી. એટલે સપોર્ટ કરો. આમણે સરસ મજાનું ભાઈ કોણ આપણા યુનિક રિસર્ચ વાળા ભાઈ આવો આમણે સરસ મજાનું 350 રૂપિયામાં આટલું સરસ મજાનું કામ કર્યું છે તો દિલથી એમને બિરદાવો ભાઈ. જોરદાર તાળી દીધી. વાહ. એટલે પોરબંદરના લોકો અહીંયા આવો, સપોર્ટ કરો. ભાઈને સારું કામ કરી રહ્યા છે પોરબંદર માટે અને માત્ર 350 રૂપિયામાં. એટલે આના પરથી એ કહી શકાય કે પૈસાને પ્રાધાન્ય આ વ્યક્તિઓએ નથી આપ્યું. એટલે હવે કમેન્ટો નહીં કરતા એમને સપોર્ટ કરજો, પ્રેમ આપજો ને હવે કમેન્ટમાં લખજો કે વાહ રાણી વાહ. તો હે ને 1 મિનિટ મણી બોલવા દે, મારો વારો જ નથી આવ્યો આખા વ્લોગમાં. મને થોડુંક બોલવા દે તો પ્રમાણે વિડીયો ઉતાર્યો એને ઉભાનું હે બહુ હે ને